વિદ્યાર્થી મિત્રો, હું મિહિર પટેલ આપણે યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આ વિડીયોમાં આપણે ધોરણ 12 વિષય ઇકોનોમિક્સ જેનું ચેપ્ટર નંબર 9 વિદેશ વેપાર અંગેનું છે। તો વિડીયો નંબર 5માં આપણે વિદેશ વેપારમાં ભારતનો હિસ્સો કેટલા પ્રમાણમાં છે તેની ચર્ચા કરીશું અને ભારતના વિદેશ વેપારનું કદ કેટલું છે તો તે અંગેની વિસ્તૃત ચર્ચા આ વિડીયોમાં કરીશું। તો સૌપ્રથમ આપણે જોઈએ વિદેશ વેપારમાં ભારતનો હિસ્સો કેટલા પ્રમાણમાં છે તો એ જોઈએ। વિશ્વ વેપારનું કદ અને વૃદ્ધિનો દર જોતા ભારતનો વિશ્વ વેપારમાં હિસ્સો નાનો છે, પરંતુ એક વિકાસશીલ દેશ તરીકે ભારત વિશ્વ વેપારમાં મહત્વનો ભાગ ભજવે છે। ભારતની પોતાની નિકાસો વધી છે, તેમજ જીડીપીમાં નિકાસનો ફાળો વધ્યો છે। શું છે તો જે વિદેશ વેપાર કરવામાં આવે છે ભારત દ્વારા, તો એ વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો કેવો છે તો ઓછો છે અથવા તો ખૂબ જ નાના પ્રમાણમાં છે। ભારત કેવો દેશ છે તો ભારત વિકાસશીલ દેશ છે અને વિકાસશીલ દેશો છે, પરંતુ ભારતની મોટાભાગની વસ્તી શાના ઉપર આધાર રાખે છે તો ખેતી ક્ષેત્ર એટલે કે કૃષિ ક્ષેત્ર ઉપર આધાર રાખે છે। તો તેના કારણે જે ઉત્પાદન થાય છે વસ્તુ, તો એનું પ્રમાણ કેવું છે તો ઓછું છે। તો તેના કારણે જે આપણે ભારત વિદેશ વેપાર કરે છે તો એમાં વિદેશ વેપારમાં જે ભારતનો હિસ્સો છે તો એ નાના પ્રમાણમાં એટલે કે ઓછા પ્રમાણમાં જોવા મળે છે। પરંતુ વિકાસશીલ દેશ એટલે કે હાલ ભારતનો વિકાસ થઈ રહેલો છે, વિકાસના પંથે આપણે પ્રગતિ કરી રહ્યા છે, તો તે તુલનાએ જોઈએ તો ભારતમાં વિદેશ વેપાર મહત્વનો ભાગ ભજવે છે। ભારતની પોતાની નિકાસો વધી છે એટલે કે ભારતમાં જે વસ્તુઓનું ઉત્પાદન થતું હોય તો એ વસ્તુઓનું ઉત્પાદન કરીને અન્ય દેશોમાં નિકાસ કરે છે, એટલે કે અન્ય દેશોને એ વસ્તુઓ મોકલાવે છે, તો એનું પ્રમાણ કેવું છે તો વધારે થઈ રહેલું જોવા મળે છે। તેમજ જીડીપીમાં નિકાસનો ફાળો પણ વધ્યો છે, એટલે કે આપણે જે વસ્તુઓ મોકલીએ છીએ તો એનો ફાળો પણ હાલમાં વધારે થયેલો જોવા મળે છે। હવે નિકાસના પ્રમાણમાં નોંધાયેલ વધારો શું છે? નિકાસના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં ભારતની આયાતો તેની નિકાસો કરતાં વધુ પ્રમાણમાં વધે છે। આયાતોનું જીડીપીમાં પ્રમાણ નિકાસો કરતાં વધુ છે। શું છે તો નિકાસના પ્રમાણમાં જે આપણે નોંધપાત્ર વધારો કરી રહ્યા છીએ, એટલે કે કોઈક બીજી વસ્તુ આપણે ભારતમાં ઉત્પાદન થયેલી હોય, ભારતમાં ઉત્પાદિત વસ્તુ અન્ય દેશોમાં મોકલીએ તો એને શું કહીશું નિકાસ, તો એનું પ્રમાણ આપણે વધારો થયેલો જોવા મળે છે। પરંતુ ભારતની આયાતો એટલે કે આપણે કોઈક બીજા દેશોથી કોઈક અન્ય દેશોમાં વસ્તુનું ઉત્પાદન થયું હોય, પરંતુ આપણે એ વસ્તુઓ આપણા ભારત દેશમાં મંગાવીએ છીએ તો એને શું કહીશું તો આયાત કહીશું। તો તે નિકાસોની કરતાં વધુ પ્રમાણમાં છે, એટલે કે આપણે બીજા દેશો પર હજુ પણ વધારે પ્રમાણમાં આધાર રાખીએ છીએ, એટલે કે કોઈક અન્ય દેશોમાં તૈયાર થયેલી વસ્તુઓ આપણે ભારતમાં વધારે પ્રમાણમાં મોકલીએ છીએ। કોની તુલનામાં? તો આપણે જે ભારતમાં તૈયાર થયેલી વસ્તુઓ અન્ય દેશોમાં મોકલીએ છીએ તો એની તુલનામાં આપણે વધારે પ્રમાણમાં બીજા દેશો પાસેથી મદદ મેળવીએ છીએ। વધતી આયાતોનું અર્થઘટન એવું થાય છે કે ભારતની વૃદ્ધિ અને વિકાસ સારા એવા પ્રમાણમાં થાય છે, જેથી વિકાસ માટેની આયાતોનું પ્રમાણ વધ્યું છે અને ભારતને આવી આયાતો કરવાનો પોસાય છે। વધતી નિકાસનો અર્થ એ થાય છે કે ભારતની વિશ્વ કક્ષાએ સ્પર્ધાત્મક કિંમતે સારી ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓનો નિકાસલક્ષી જથ્થો ઉત્પન્ન કરવાની ક્ષમતા વધી છે। શું છે તો વધતી નિકાસનો આપણે અર્થ શું કરી શકીએ તો ભારતની જે વિશ્વ કક્ષાએ સ્પર્ધાત્મક કિંમત છે તો એ સારી ગુણવત્તાએ વસ્તુઓ આપણે ઉત્પાદન કરીએ છીએ અને સેવાઓનું પણ નિકાસ સારા પ્રમાણમાં કરીએ છીએ, જેથી જથ્થો ઉત્પન્ન કરવાની ક્ષમતા વધી છે। જે આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે જે સ્પર્ધાત્મક વિદેશ વેપાર કરવો હોય તો એમાં સ્પર્ધાનું જે હરીફાઈનું પ્રમાણ હોય છે તો એ વધારે જોવા મળે છે અને ગુણવત્તા પણ જો સારી ગુણવત્તાવાળી વસ્તુ હશે તો અન્ય દેશો આપણી એ વસ્તુ ખરીદશે। તો ભારત દેશ જે નિકાસ કરે છે વસ્તુઓ તો એ સ્પર્ધાત્મક કિંમતોએ સારી ગુણવત્તાવાળી પણ છે, એટલે કે ઓછી કિંમતે એ વસ્તુઓ મળે છે અને તેની ગુણવત્તા પણ કેવી છે તો સારી છે, તેના કારણે આપણે જે નિકાસનું પ્રમાણ છે તો એ વધારી શકીએ છીએ। હવે કોષ્ટક દર્શાવવામાં આવ્યું છે જે 2015માં વિશ્વના કુલ વેપારોના વિદેશ વેપારમાં હિસ્સો 2.7% રહ્યો હતો। શું છે આ જે કોષ્ટક દર્શાવવામાં આવ્યું છે તો એમાં વિશ્વની કુલ નિકાસોમાં ભારતની નિકાસોની ટકાવારી શું છે તો એ કોષ્ટકના આધારે દર્શાવવામાં આવી છે, તો એ જોઈએ। અને કોષ્ટકમાં ભારતનો જે વિશ્વમાં
કેટલામો ક્રમ છે તો એ પણ દર્શાવવામાં આવ્યો છે, તો એ જોઈએ. તો વર્ષ 2005માં જે કુલ નિકાસો થાય છે વિશ્વમાં, તો એમાં ભારતની નિકાસની ટકાવારી કેટલી હતી? તો ફક્ત 0.9% વસ્તુઓ આપણે અન્ય દેશોને મોકલતા હતા, અને તેના કારણે જે વિશ્વમાં ક્રમ હતો તો 29મા નંબરે ભારત હતું. 2010ની વાત કરીએ તો જે નિકાસ હતી વિશ્વમાં, કુલ નિકાસનું પ્રમાણ ભારતમાં હતું 1.5%. આપણે જે નિકાસ કરીએ છીએ એટલે કે અન્ય દેશોને આપણે વસ્તુ મોકલીએ છીએ તો એની ટકાવારી હતી 1.5%, જ્યારે તેનો ક્રમ હતો વિશ્વમાં 19મા ક્રમે હતું. 2012ની વાત કરીએ તો એનું પ્રમાણ જે નિકાસની ટકાવારી હતી તો એનું પ્રમાણ વધારે થયેલો જોવા મળે છે, એટલે કે 1.6% થાય છે, અને જે વિશ્વમાં ક્રમ હતો તો 19મા ક્રમે જ જોવા મળે છે. 2013ની વાત કરીએ તો જે નિકાસની ટકાવારીમાં ઉત્તરોત્તર વધારો થયેલો જોવા મળે છે, તો એ વધીને 1.7% થઈ જાય છે, અને ભારતનો ક્રમ જે છે તો એ સ્થિર 19મા ક્રમે જોવા મળે છે. 2014ની વાત કરીએ તો તેમાં ઉત્પાદન જે નિકાસની ટકાવારી હતી તો એ સ્થિર થઈ જાય છે 2013ની તુલનાએ, તો 1.7% નિકાસ આપણે કરીએ છીએ, અને જે ક્રમ છે વિશ્વમાં તો એ 19મા ક્રમે થયેલો જોવા મળે છે. તો આપણે કહી શકીએ કે વર્ષ 2005ની તુલનાએ શું છે, 2005ની તુલનાએ 2014ની વાત કરીએ તો 2005માં જે નિકાસની ટકાવારી હતી તો એ ફક્ત 0.9% હતી, જે 2014માં વધીને કેટલી થઈ જાય છે તો 1.7% જેટલી થઈ જાય છે, અને જે ભારતનો ક્રમ હતો તો એ વધીને 19મા ક્રમે ભારત આવી જાય છે. તો આ કોષ્ટક તમારે યાદ રાખવાનું છે. હવે જોઈએ ભારતના વિદેશ વેપારનું કદ કેટલું છે, તેનું સ્વરૂપ શું છે અને તેની દિશા શું છે. તો આ તમને લોંગ ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે કે ભારતના વિદેશ વેપારનું કદ, સ્વરૂપ અને દિશા સમજાવો. તો એ જોઈએ. તો કોઈ દેશના વેપારમાં વલણો જાણવા, તેના વેપાર અંગેનો વિકાસ જાણવા, આંતરરાષ્ટ્રીય ધોરણે દેશના વેપાર માટેના પ્રયાસો સમજવા અને દેશના અન્ય દેશો સાથેના સંબંધો સમજવા, તેમજ દેશમાં ઘરેલું ઉત્પાદનની આંતરરાષ્ટ્રીય ધોરણે ગુણવત્તા અને હરીફાઈ ક્ષમતા તપાસવા માટે વિદેશ વેપારનું કદ, સ્વરૂપ અને દિશા જાણવી જરૂરી બને છે. એટલે કે કોઈ પણ દેશ હોય તો એ દેશનો વેપાર કેવો છે તો એ જાણવું હોય તો તે દેશના વેપારના વલણો કેવા છે, તે વેપાર અંગેના નિકાસ જાણવા માટે, આંતરરાષ્ટ્રીય ધોરણે દેશ વેપાર માટેના પ્રયાસો સમજવા અને દેશના અન્ય દેશો સાથેના સંબંધો સમજવા માટે, તેમજ દેશનું જે ઘરેલું ઉત્પાદન તેમજ આંતરરાષ્ટ્રીય ધોરણે તેની ગુણવત્તા તેમજ હરીફાઈ ક્ષમતા તપાસવી હોય તો એનું વિદેશ વેપારનું કદ કેટલું છે, તેનું સ્વરૂપ શું છે અને તે કઈ દિશામાં થઈ રહેલું છે તો એ જાણવું ખૂબ જ જરૂરી છે. તો પ્રથમ છે વિદેશ વેપારનું કદ. તો ભારતનું વિદેશ વેપારનું કદ કેવું છે? તો આપણે જોયું કે ભારતનું જે વિદેશ વેપારનું કદ છે તો એ નાનું જોવા મળે છે. તો વિદેશ વેપારનું કદ એટલે સરળ શબ્દમાં આપણે કહેવું હોય તો આયાત અને નિકાસ થતી ભૌતિક વસ્તુઓનું કુલ મૂલ્ય, એટલે કે કુલ જથ્થો કેટલો છે. શું છે? તો જે આયાત કરીએ છીએ તે વસ્તુઓ અને જે આપણે બીજા દેશોમાં મોકલીએ છીએ એ નિકાસ થતી ભૌતિક વસ્તુઓનું જે કુલ મૂલ્ય જે થાય છે તો એને આપણે વિદેશ વેપારનું કદ કહીશું. પ્રતિ વર્ષ જો આયાત માટે થતી ચૂકવણી અને નિકાસમાંથી થતી કમાણી વધતી જાય તો દેશની રાષ્ટ્રીય આવકમાં વેપારના મૂલ્યનો ટકાવારી હિસ્સો વધતો જાય છે. શું છે? તો કોઈ એક ચોક્કસ વર્ષમાં આયાત માટે જે આપણે ચૂકવણી કરીએ છીએ, એટલે કે કોઈક બીજા દેશોમાંથી વસ્તુ મંગાવીએ છીએ તો એ વસ્તુ માટે જે ચૂકવણી કરવામાં આવે છે તે, અને નિકાસ કરીએ છીએ એટલે કે કોઈક અન્ય દેશોમાં વસ્તુ મોકલીએ છીએ તો એમાંથી જે આપણને આવક જો વધારે પ્રમાણમાં મળે તો આપણે કહી શકીએ કે આ જે રાષ્ટ્રીય આવકમાં છે તો વેપારના મૂલ્યનો ટકાવારી હિસ્સો વધતો જાય છે. એટલે કે શું? આયાત આપણે જે વસ્તુઓ કરીએ છીએ એની તુલનાએ આપણે જે નિકાસ કરીએ તો નિકાસમાંથી આપણને જો વધારે આવક પ્રાપ્ત થાય તો એનો હિસ્સો જે છે તો એ વધારે થયેલો જોવા મળે છે. વિશ્વ વેપારમાં દેશના વેપારનો હિસ્સો વધે તો તે દેશના વેપારનું કદ વધ્યું છે એમ કહેવાય. એટલે કે આપણે જે આયાત કરીએ છીએ તો એની મૂલ્ય કરતાં જો નિકાસનું મૂલ્ય વધારે હશે તો એ દેશના મૂલ્ય જે વિદેશ વેપારનું કદ છે તો એ કેવું હશે? તો વધારે અથવા તો મોટું હશે. શું યાદ રાખવાનું છે? તો આપણે જે આયાત કરીએ છીએ, કોઈક બીજા દેશમાંથી વસ્તુ મંગાવીએ છીએ તો એની જે કિંમત થાય એના કરતાં જો આપણે એ કોઈક વસ્તુ બીજા દેશોમાં મોકલીએ એનું મૂલ્ય જો વધારે હશે તો એ દેશનું વિદેશ વેપારનું કદ કેવું હશે? વધારે હશે અથવા તો મોટું હશે.
ભારતમાં 1951થી 2016 સુધીના સમયગાળામાં આયાત અને નિકાસ બંનેનું કદ અને તેનો રાષ્ટ્રીય આવક તથા વિદેશ વેપારમાં ટકાવારી હિસ્સો વધ્યા છે. શું છે તો 1951થી 2016 સુધીમાં ભારતમાં જે આયાત એટલે કે આપણે જે વસ્તુઓ મંગાવીએ છીએ તે અને નિકાસ એટલે કે આપણે જે વસ્તુઓ મોકલીએ છીએ અન્ય દેશોમાં એ બંનેનું કદ તેમજ તેનો રાષ્ટ્રીય જે આવક પ્રાપ્ત થાય છે તેમાં અને વિદેશ વેપારમાં ટકાવારીનો હિસ્સો વધારે થયેલો જોવા મળે છે. પરંતુ નિકાસના કદ અને વૃદ્ધિના દર કરતાં આયાતનું કદ અને વૃદ્ધિનો દર મોટાભાગના વર્ષોમાં વધ્યા છે. જે 1991માં આપણે ઔદ્યોગિક નીતિઓ હતી વિદેશ વેપાર કરવા માટેની, તો એમાં આપણે પરિવર્તન કર્યું તો તેના કારણે જે વિદેશ વેપાર હતો તો એમાં ટકાવારીમાં વધારો થયેલો જોવા મળે છે. પ્રતિ વર્ષ વસ્તુઓની કિંમત વધતા આયાત કે નિકાસના મૂલ્યના વધારાને વેપારના કદના માપ તરીકે લેવાય નહીં. આ ફક્ત તમારી જાણકારી માટે છે કે પ્રતિ વર્ષ જે વસ્તુઓની કિંમત વધે અને આયાત કે નિકાસના મૂલ્યના વધારાને વેપારના કદના માપમાં લેવામાં આવતો નથી. આયાત અને નિકાસનો જથ્થો વધતા જે મૂલ્ય વધે તેને કદમાં વધારો કહેવાય. આથી આયાત અને નિકાસનું મૂલ્ય સ્થિર ભાવોએ અથવા તો યુએસના જે ડોલરમાં મપાય છે. આયાત નિકાસનું મૂલ્ય યુએસ એટલે કે ડોલરમાં મપાય ત્યારે હુંડિયામણના દર દ્વારા પ્રતિ વર્ષ થતા કિંમતના ફેરફારો આપોઆપ દૂર થઈ જાય છે અને વેપારના મૂલ્યનું વાસ્તવિક કદ જાણવા મળે છે. આ ફક્ત તમારી માહિતી માટે જ છે કે કઈ રીતે આવક અને જે આયાત અને નિકાસનો જથ્થો માપવામાં આવે છે, તો એ તમારી ફક્ત જાણકારી માટે છે. હવે કોષ્ટક દર્શાવવામાં આવ્યું છે કે 1991 પછી જે આપણે ઔદ્યોગિક નીતિમાં ફેરફાર કરીએ તો એ પછી ભારતના વિદેશ વેપારનું કદ કેટલું હતું, તો એ જે છે તો એ યુએસ ડોલરમાં દર્શાવવામાં આવ્યું છે. તો વસ્તુઓની નિકાસો જે 1991-92માં 17.9% હતી, જે 1998-99માં વધીને 33.2% થઈ જાય છે અને તેમાં વધારો 2014-15માં વધારો કેટલો થઈ જાય છે તો 310.5%નો વધારો થયેલો જોવા મળે છે. હવે વસ્તુઓની આયાતમાં તો 1991માં આપણે 19.4% જેટલી વસ્તુઓ મંગાવતા હતા એટલે કે આયાત કરતા હતા, જે વધીને 1998-99માં 42.4% થઈ જાય છે અને તે વધીને 2014-15માં 448% જેટલું થઈ જાય છે. હવે એને વેપાર તુલા કરીએ તો જે તફાવત જોઈ શકો છો કે આયાત કરતા હતા એ વસ્તુ 19.4% હતી અને નિકાસનું પ્રમાણ કેટલું હતું તો 17.9% હતું. તો એમાં ઘટાડો જોવા મળે છે એટલે કે -1.5% જેટલી વેપાર તુલા જોવા મળે છે. એટલે કે શું કઈ રીતે 1.5 મળ્યા તો 19.5 - 17.9, તો એ આ જે તફાવત જોવા મળે છે -1.5 એટલે કે નિકાસ અને આયાતનું જે તફાવત જોવા મળે છે તો એ -1.5% થયેલી જોવા મળે છે. એટલે કે આપણે મોટાભાગે હજુ પણ આયાત કરીએ છીએ. હવે 1998-99ની તુલના કરીએ તો -9.2% વેપાર તુલા જોવા મળે છે અને 2014-15માં તે તફાવત કેટલો થઈ જાય છે તો -137.5 જેટલો થઈ જાય છે. સ્વતંત્રતા પછી શરૂઆતના વર્ષોમાં નીચા વિકાસના કારણે ભારતમાં વિકાસલક્ષી આયાતોનું કદ ખૂબ જ ઊંચું રહ્યું હતું. એટલે કે આપણે બીજા દેશો પાસે આધાર રાખતા હતા, જ્યારે નિકાસ કરવાની ક્ષમતા નીચી હોવાના કારણે નિકાસો નીચી રહી હતી. એટલે કે ભારતમાં જે ઉત્પાદન થાય છે તો એ ઉત્પાદનનું પ્રમાણ કેવું હતું તો ઉત્પાદનનું પ્રમાણ નીચું હતું. તો તેના કારણે આપણે કોઈક નિકાસ કરીએ છીએ તો નિકાસનું પ્રમાણ પણ કેવું હશે તો ઓછું હશે. 1980 પછી જેમ જેમ ભારતમાં વિકાસ વધતો ગયો તેમ તેમ મોટા ઉદ્યોગોને ટકાવવા, નિભાવવા અને ફેલાવવા માટેની આયાતો વધતી ગઈ. આ ગાળા દરમિયાન દેશમાં આવકોમાં વધારો થતાં દેશમાં માંગ વધતી ગઈ અને નિકાસ માટે ઓછું ઉત્પાદન બચતા નિકાસો પ્રમાણમાં નીચી થઈ. શું છે તો 1980 પછી ભારત દેશનો વિકાસ થતો ગયો તેમ તેમ મોટા ઉદ્યોગોને ટકાવવા માટે, નિભાવવા માટે અને ફેલાવવા માટેની આયાતો વધી. તો એ સમયમાં શું થયું તો આ સમયમાં આવકમાં વધારો થયો. હવે આવકમાં વધારો થયો તો આપણે એ વસ્તુ આવકમાં વધારો થવાના કારણે આપણે કોઈક નવો ઉદ્યોગ શરૂ કરવો હોય તો એ શરૂ કરી શકીએ. તો તેના કારણે શું થયું તો ઉત્પાદનનું પ્રમાણ વધ્યું. તો ઉત્પાદનનું પ્રમાણ વધ્યું તો આપણે જેમ વસ્તુ ઉત્પાદનનું પ્રમાણ વધે છે તો નિકાસનું પ્રમાણ એટલે કે અન્ય દેશોમાં એ વસ્તુ પણ વધારે પ્રમાણમાં મોકલીએ છીએ. તો આપણે જોઈ શકીએ કે ઓછું ઉત્પાદન બચતા નિકાસોનું પ્રમાણ પણ નીચું રહી હતી.
1991 પછી નિકાસોમાં સારા એવા પ્રમાણમાં વધારો થયો. વૈશ્વિકીકરણમાં હરીફાઈમાં ટકવા માટે ટેકનોલોજી, પેટ્રોલ વગેરેની આયાતો ઊંચી રહી, પરંતુ નિકાસો પણ સારા પ્રમાણમાં વધ્યા. જે 1991 પછી ઔદ્યોગિક નીતિ વૈશ્વિકીકરણ કરવામાં આવ્યું તો તેના કારણે નિકાસોમાં સારા પ્રમાણમાં એવો વધારો થયો. એટલે કે આપણે ઉત્પાદન કરવામાં આપણું જે ઉત્પાદનનું પ્રમાણ હતું તો એમાં કુલ ઉત્પાદનનું પ્રમાણ વધ્યું. તેના કારણે શું થયું તો આપણે વધારે પ્રમાણમાં નિકાસ કરી શકીએ છીએ. વિકાસલક્ષી આયાતો એટલે કાચો માલ, નિષ્ણાંતોની સલાહ, મશીનો વગેરેનો સમાવેશ થાય છે. તો નિકાસલક્ષી આયાતોમાં શાનો સમાવેશ થાય તો કાચા માલનો સમાવેશ થાય, નિષ્ણાંતોની સલાહ અને મશીનોનો સમાવેશ થાય છે. નિભાવ માટેની આયાતો એટલે કે વીજળી, આંતર માળખાકીય સુવિધાઓ, કૌશલ્ય પ્રાપ્તિ વગેરે માટે થતી આયાતોનો પણ સમાવેશ તેમાં થાય છે. હવે કોષ્ટક દર્શાવવામાં આવ્યો છે કે ભારતમાં જીડીપી એટલે કે કુલ ઘરેલું પેદાશ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, તો એમાં વેપારનો ટકાવારી હિસ્સો કેટલા પ્રમાણમાં હતો તો એ જોઈએ. તો 1981ના સમયમાં ભારતમાં જે જીડીપીનો દર હતો તો એ 12% હતો, $12 હતો. 1991માં 13.9, 2001માં 19, 2011માં 41.8 અને 2014માં 38.3 થઈ જાય છે. એટલે કે આપણે કહી શકીએ કે 1981ની તુલનાએ 2014માં જે જીડીપીની ટકાવારી હિસ્સો હતો એટલે કે US ડોલરમાં જે મપાય આપણે જોયું હતું કે જે પણ કોઈ વિદેશ વેપાર કરવો હોય તો એ માપણી શામાં થાય છે તો US ડોલરમાં થાય છે. તો 1981ની તુલનામાં 2014માં જે જીડીપી છે તો એમાં ઉત્તરોત્તર વધારો થયેલો જોવા મળે છે. પરંતુ 2011ની તુલના એ 2014માં જે જીડીપી છે તો એમાં ઘટાડો થયેલો જોવા મળે છે. હવે એને આપણે આલેખ અને આકૃતિ દ્વારા સમજીએ. તો OX ધરી પર વર્ષ દર્શાવવામાં આવ્યું છે અને OY ધરી પર જે ટકાવારી છે જીડીપીની ટકાવારી દર્શાવવામાં આવી છે. હવે 1981માં જોઈએ તો જે જીડીપી છે તો એ 12% જોવા મળે છે. જે તમે અહીં જોઈ શકો છો કે 1981માં જીડીપીનું પ્રમાણ કેટલું હતું તો 12 હતું. હવે 1991માં એ વધીને કેટલું થઈ જાય છે તો 13.9% જેટલું થઈ જાય છે. 2001માં 19% જીડીપી થઈ જાય છે એટલે કે 19. ત્યારબાદ 2011ની વાત કરીએ તો એ વધીને કેટલું થઈ જાય છે તો 41.8 જેટલું થઈ જાય છે, જે તમે અહીં જોઈ શકો છો. તેમજ 2014માં એ ઘટીને 38.3% જેટલું થઈ જાય છે. તો આપણે આલેખના આધારે કહી શકીએ કે વર્ષની સાથે સાથે જે જીડીપી છે તો એમાં ઉત્તરોત્તર વધારો થયેલો જોવા મળે છે. પરંતુ 2011ની તુલનાએ 2014માં જે જીડીપીનો હિસ્સો હતો એ ઘટીને કેટલો થઈ જાય છે તો 38.3 થયેલો જોવા મળે છે. એટલે કે જે જીડીપીનું પ્રમાણ છે તો એ પહેલાં વધારે થયેલું જોવા મળે છે અને જે 2011ની તુલનાએ 2014માં જે છે જે જીડીપીનો હિસ્સો તે ઉત્તરોત્તર ઘટાડો થયેલો જોવા મળે છે. તો OX ધરી પર વર્ષ દર્શાવવામાં આવ્યું છે અને OY ધરી પર જીડીપીનો જે ટકાવારી હિસ્સો છે તો એ દર્શાવવામાં આવ્યો છે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.